माता की वंदे मातरम। लड़ेंगे। विद्यार्थी नेता युवराजसिंह जाडेजाની આગેવાનીમાં છોટાઉદેપુર કલેક્ટર સહિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરમાં ફરજ બજાવતા 9 જેટલા શિક્ષકોએ નગરપાલિકા સત્તાધીશો દ્વારા નાણાં માંગ્યા હોવાનો તથા અન્ય રીતે ધાકધમકી આપી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા અને પાલિકા સત્તાધીશો સામે ફરિયાદ પણ નોંધાવી હતી, જે મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જે અંતર્ગત આજ રોજ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આમ આદમી પાર્ટી નેતા રાધિકા રાઠવા સહિત શિક્ષકોને આગેવાનોએ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નગરપાલિકા સત્તાધીશો વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી। છોટાઉદેપુર નગરપાલિકાનો એક મહત્વનો મુદ્દો પુનઃ ચર્ચામાં આવ્યો છે, ત્યારે નવા નિયુક્ત પામેલા શિક્ષકોની રૂબરૂ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશોએ નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકો પાસે નાણાંની માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ કરતી અરજી કલેક્ટર તથા ગાંધીનગર સુધી કરી હતી, જે મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલ માં નવી નિમણૂક પામેલા 9 જેટલા શિક્ષકોને નગરપાલિકા સત્તાધીશોએ મીટિંગ બોલાવી અને લાખો રૂપિયાની માંગ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। છોટાઉદેપુર કૌભાંડ છોટાઉદેપુરની સૌથી નામાંકિત SF શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ કે જે છોટાઉદેપુર નગરપાલિકા અધિકારીઓ તથા શાળાના સંચાલક વિરુદ્ધ શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની લાંચની માંગ કરી હોય તેવો શિક્ષકો દ્વારા જ ભાંડાફોડ કરવામાં આવ્યો, જે અંગે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કલેક્ટર સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરની નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલ છે, ત્યાં લાંચ માંગવામાં આવી રહી હતી અને લાંચ માંગવાની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મળ્યા છીએ, પ્રાંત કચેરીએ પ્રાંત અધિક્ષકને પણ મળ્યા છીએ। જોવા જઈએ તો બધાની વાતનો એક કોમન સાર એવો હતો કે બધી જ જગ્યાએ ખો આપવામાં આવી છે, ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઇસકે સર, એવું કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે નગરપાલિકા છે એ નગરપાલિકા લાજવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગાજી રહી છે। જે આજે ભ્રષ્ટાચાર જે સામે આવ્યા છે તેમાં ગંભીર આક્ષેપો છે કે ભાઈ લાંચ માંગવામાં નાણાંની માંગણી કરવામાં આવી, પણ એ નાણાંની માંગણીમાં આજે એને કોઈ પ્રકારનું પ્રોટેક્શન આપવામાં નથી આવ્યું। અમે આજે SP કચેરી આવ્યા હતા, SP કચેરીએ અમે પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરી છે અને આના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એના માટેની પણ માંગણી કરી છે। તો પોલીસે હૈયાધારણા આપી છે, SP કચેરીએ SP સાહેબે હૈયાધારણા આપી છે કે ચોક્કસપણે આની પર જે પણ પુરાવા અમારી સમક્ષ આવશે એની પર અમે આગળના સમયમાં જે પણ બાબતો છે એને ક્રોસ વેરીફાઈ કરી અને આની ઉપર ફરિયાદ દાખલ કરવાની થશે તો પણ ફરિયાદ દાખલ કરીશું। પણ મૂળ તો જે બાબત છે જે ભ્રષ્ટાચારની, જે ફૂલ અને ફૂલની પાંદડીની રીતે કંઈક આપવામાં આવે તો આ કઈ ફૂલ અને કઈ ફૂલની પાંદડી એ માંગવામાં આવી રહી છે। જોવા જઈએ તો જૂના શિક્ષકો પાસેથી 40 લાખ 45 લાખ રૂપિયા માંગ્યા છે, આવો એક ઓડિયોનો અમારી પાસે પુરાવો છે। તો ક્યાં શિક્ષક પાસેથી 40-45 લાખ રૂપિયા શાળા વિકાસના નામે અને કેટલા શિક્ષકો પાસેથી શાળા વિકાસના નામે આ ગ્રાન્ટ માંગવામાં આવી એનો પણ ખુલાસો કરવાની જરૂર છે। તો આશા અપેક્ષા રાખીએ કે આની પર તાત્કાલિક નિરાકરણ આવે। જો આનું નિરાકરણ નહીં આવે તો આવનાર 15 દિવસની અંદર અમે અલ્ટિમેટમ આપેલું છે, 15 દિવસની ઉપર આનું જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમારે જે SF હાઈસ્કૂલ છે ત્યાં ધરણા પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવા પડશે, તે દેખાવો કરવા પડશે। અને અમારી સ્પષ્ટ માંગણી છે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે, DO પાસે કે આ જે શાળા છે નગરપાલિકા સંચાલિત જે શાળા છે એને તાત્કાલિક ધોરણે એ સરકાર હસ્તગત લઈ લેવામાં આવે। તારીખ 15ના રોજ જે ઘટના બની એના અનુસંધાને 16 તારીખે અમે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી। એના અનુસંધાને 16 તારીખે અમે કલેક્ટર સાહેબને પણ અરજીથી રજૂઆત કરી, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ આપી અને પ્રાંત સાહેબને પણ આ વાત કરી છે। પ્રાંત સાહેબે તરત જ એમની અધ્યક્ષતામાં અમારા નિવેદનો પણ લીધા છે। આ સંદર્ભમાં તારીખ 19 ના અનુસંધાને અમારા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે, સાથે સાથે એક લેટર પેડ ઉપર પણ અમારા વિરુદ્ધ એક નિવેદનો આપવામાં આવ્યા છે। આના અનુસંધાને સ્પષ્ટીકરણ અરજી આજે અમે કલેક્ટર સાહેબને, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને તથા SP સાહેબને આપેલી છે। શું નામ છે? ડૉક્ટર હાર્દિક દામેલિયા,